નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી આજે વહેલી સવારે હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કાપોદ્રા રચના સર્કલ પાસે આવેલા ભરતનગરમાં વહેલી સવારે એક ખાતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સુરતના કાપોદ્રા રચના સર્કલથી આગળ ગૌશાળા પાસે આવેલા ભરતનગરમાં વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યે આગ લાગી હતી. ખાતા નંબર 46 અને 47માં લાગેલી આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની અલગ અલગ સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની વચ્ચે એલપીજી સિલિન્ડરનો જોરદાર વિસ્ફોટ થયો હતો, જેને કારણે આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે ત્રીજા માળે અનેક લોકો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે જીવના જોખમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળે આવેલા બંધ પતરાના શેડ તોડીને અંદર ફસાયેલા 11 વ્યક્તિઓનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા લોકોમાંથી 9 વ્યક્તિઓને સામાન્યથી મધ્યમ પ્રકારની ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે અત્યંત દુઃખદ બાબત એ છે કે આ ભીષણ આગની લપેટમાં આવી જવાથી 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી ચાલુ છે. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.